કોમર્શિયલ ગરબીઓની વધતી બોલબાલા વચ્ચે ભુજના સનસિટી વિસ્તારમાં કોમર્શિયલ ગરબીઓને ટક્કર આપે તેવી પારિવારિક ગરબીનું આયોજન થાય છે। સનસિટીના ઈશ્વરગીરી ગોસ્વામી અને પ્રવીણભાઈ સોનીએ જણાવ્યું હતું કે કોરોના કાળથી સનસિટીમાં પારિવારિક નવરાત્રી મહોત્સવ ઉજવાય છે। કાર્યકર્તાઓ, રહેવાસીઓ અને દાતાઓના સૌજન્યથી અંદાજે 7 થી 8 લાખનો ખર્ચ કરવામાં આવે છે। આ ગરબી સોસાયટીની આસપાસના વિસ્તારોને શહેરભરમાં ખૂબ લોકપ્રિય થઈ છે। દરરોજ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો રાસ ગરબા કરવા ઉમટે છે। મહિલા મંડળ દ્વારા બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પરફોર્મન્સ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે। વિજેતા સ્પર્ધકોને દાતાઓના સૌજન્યથી પુરસ્કૃત કરવામાં આવે છે। સોસાયટીના યુવા કાર્યકરો વ્યવસ્થા સંભાળે છે। કોરોના કાળથી આ અમારી સનસિટી સોસાયટીની જે નવરાત્રી છે એ બહુ જ ભુજ સિટીની અંદર અને આજુબાજુના ગામડાઓમાં પણ જેમની ગણના થાય છે અને બહુ જ પ્રચલિત છે। 7 થી 8 લાખના બજેટથી આ અમારી નવરાત્રી દર વર્ષે થતી હોય છે અને અહીંયા બધા જ સારા કાર્યકરો પોતાનું યોગદાન, શ્રમદાન અને દાનથી પણ રકમ આપી અને આ ઉત્સવને મનાવી રહ્યા છે। મન મૂકીને સૌ અહીંયા રમે છે। અહીંયા આ સનસિટી સોસાયટીને જે આયોજિત જે નવરાત્રી છે એમાં કોઈ પણ જાતનો ફીસ રાખવામાં આવેલ નથી, કોઈ પણ જાતનો ચાર્જીસ નથી। મન મૂકીને ભાઈઓ અને બહેનો રમે છે। રોજના ઇન્ટરવેલ બાદ, પહેલા રાઉન્ડ બાદ નાસ્તાના પ્રોગ્રામ પણ રાખેલ છે અને નાસ્તાના અલગ દાતાઓશ્રી પણ છે અને આ સોસાયટીમાં 4 મહત્વના અમારા ધાર્મિક તહેવારો પણ થાય છે। એક ગણેશ ઉત્સવ થાય છે જે આ વખતે 6 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને પૂર્ણ કર્યું નરેશભાઈ જયંતિભાઈ સોમૈયા પરિવાર અને એના સાથે 3 સોસાયટી વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સનસિટી સોસાયટી સાથે મળીને એને સહયોગ, પૈસાનો સહયોગ સિર્ફ નરેશભાઈ સોમૈયાનો પણ કાર્યકરો બધા મિત્રો મળીને ધાર્મિક ઉત્સવ ઉજવાય છે। અહીંયા અમે પારિવારિક એક ગરબીનું આયોજન કરીએ છીએ જે આજુબાજુની સોસાયટીઓમાં પણ જેની ગણના થાય એવો અમારો કાર્યક્રમ, જેની અંદર દરેક કાર્યકરો મન મૂકીને ખેલે છે તેમજ મન મૂકીને દરેક કાર્યકરો સાથે સક્રિય રહી અને આની અંદર સહભાગી બને છે। તેમજ મહિલા મંડળ પણ આમાં સક્રિય રહી અને દરેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમ કે બેસ્ટ ડ્રેસીસ છે, બેસ્ટ રાસ છે, આવા અવનવા કાર્યક્રમ કરી અને અમે અહીંયા દરેકને પ્રોત્સાહિત કરીએ છીએ। તેમજ આજુબાજુના જે સોસાયટીઓને આવે અને એમને પણ અમે ખાસ કહીએ છીએ કે આ એક પરિવારની ગરબી છે, એમાં તમે આવો, મન મૂકીને રમો, ભય મુક્ત રમો।